ભરૂચના જંબુસરમાં વરસાદ બાદ ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને જેમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો પણ વારો આવી શકે છે। જેમાં મદાફર, કનસાગર અને કોરા સાથે જે ટુંડજના જે ખેતરો છે તે અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે। ચાંદપુરા સહિત ગામોમાં ખેતરો તળાવ બની ચૂક્યા હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। ખાસ કરી કપાસ અને તુવેર જેવા જે પાક છે તેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચે તે પ્રકારની ભીતિ અત્યારે ખેડૂતોમાં સેવાઈ રહી છે। જંબુસરથી આ વિઝ્યુઅલ્સ સામે આવી રહ્યા છે જેમાં ખેતરો પાણીમાં તરબોળ જોવા મળે છે। अरे परिस्थिति ये है कि कंसागर है, सिंधु है, टीबी है। हमारे गाँव में पानी बहुत पैसी गયું છે અને પાકને બહુ નુકસાન છે। તો અમારે કંઈક સરકારથી સહાય કંઈક મળવી જોઈએ અને સોના જેવું કપાસ છે પણ આજે કપાસ નષ્ટ થઈ ગયું છે અમારી, તો કંઈ ને કંઈક અમારું એ થાય એવી અમારી આશા છે। પરિસ્થિતિમાં તમે આ જુઓ છો કે અમારા ગામની ચારે કોર જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। તમે જુઓ તો પાણી જ પાણી, અને આપણે જે અહીંયા મદાફર ગામની સીમમાં ઊભા છે એ રોડની બાજુનું જે ખેતર છે તે તમે જુઓ તો પાણીથી જળબંબાકાર થઈ ગયો છે। કપાસ એમાં બિલકુલ નષ્ટ પામે એવી હાલતમાં થઈ ગયું છે। અગાઉ 2 વર્ષ પહેલાં અમારા ગામમાં પરિસ્થિતિ એવી હતી કે વરસાદ પડે અને પાણી અહીંથી એકદમ નીકળી જતું હતું, પરંતુ જીઆઈડીસીના કારણે અમારા ગામની પરિસ્થિતિ 2 વર્ષથી હાલત ખરાબ થઈ ગઈ છે અને આ વરસાદી પાણીના લીધે ખેતરો નષ્ટ, પાક બધું નષ્ટ પામે એ હાલતમાં છે। જંબુસરમાં ભારે વરસાદ બાદ જંબુસર તાલુકાના ખેડૂતોના પાકને નુકસાન છે અને તે તમે આ દ્રશ્યમાં જુઓ છો। અહીંયા જે કપાસ જોવાય છે એ કપાસ સમગ્ર કપાસ છે જે પાણીમાં ડૂબી ગયો છે અને તેને લઈને આ વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની છે। અહીંયા આપણે વાત કરીએ તો મદાફર, કનસાગર સહિતના જે ગામો છે એ ગામોની અંદર વરસાદી પાણી ઘૂસ્યા છે, જેને લઈને આ પરિસ્થિતિ ઊભી થઈ છે। અહીંયાના સ્થાનિક સરપંચ આપણે તેમની સાથે વાત કરીશું। હું સરપંચ તરીકે મદાફર ગામના બશીરભાઈ, અને અત્યારે અમારે જે આ પાણી છે 2 દિવસથી વરસાદ પડવાથી અને આજુબાજુ પાણી આવવાથી અમારા ગામની અંદર બી ચારો તરફ પાણી છે અને ખેતીની અંદર બી બધું પાણી છે, જેથી ખેડૂતોના કપાસને પણ નુકસાન અને ખેતીને પણ નુકસાન થવાની સંભાવના છે। જેથી અમારે સરકારશ્રીને માંગ છે કે દરેક ખેડૂતોને સર્વે કરી અને એમનું વળતર મળે એવી અમારી દરેકની માંગ છે। અને અત્યારે બધું પૂર્ણ થવાથી એક જ સાઈડે જે કેનલ છે કેનલની અંદર જ પાણી નીકળી શકે છે। સમગ્ર ઘટનામાં સરપંચનું કહેવું છે કે આ વિસ્તારની અંદર જીઆઈડીસી આવી છે અને જીઆઈડીસીના કારણે જીઆઈડીસી અહીંયા જે પાણીના નિકાલની જે સુવિધાઓ હતી જેવી કે કાંસો છે, જે ભૂકી આવેલી છે તેની ખાડી છે, આ બધા વિસ્તારના જે પાણીના નિકાલના સ્ટોર હતા એ બધાને બંધ કરી દેવામાં આવ્યા છે કે એવું સોના જેવું પાક, જે કિંમતી પાક હોય છે, જે લાખોના ખર્ચે આ ખેડૂતો આખો વર્ષ એના પાછળ મહેનત કરે છે અને પરિણામ એવું ખરાબ આવે છે। જે એવી કોઈ કંપનીઓ છે, જીઆઈડીસી છે, જેના કારણે થાય છે। માંગ ઉઠી છે કે તેઓને સહાય આપવામાં આવે તેવી સરકાર પાસે અહીંયાના ગ્રામજનોની માંગ છે, ખેડૂતોની માંગ છે। રફીક મલિક,